નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ 80મું સ્વતંત્રતા પર્વ અને 80મા સ્વતંત્રતા પર્વની આખા નવસારી સહિત ભારતની અંદર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, જેની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો ધ નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ચેમ્બર ભવન ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરીશભાઈ મંગલાની દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, સલામી આપવામાં આવી હતી અને ત્યારબાદ ઉપસ્થિત સૌની સાથે મળી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું। આ પ્રમાણે ધ ડિસ્ટ્રિક્ટ નવસારી ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી અને રાષ્ટ્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી, સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી, સાથે જ ઉપસ્થિત સૌને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરીશભાઈ મંગલાની શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। નમસ્કાર। આજે 15મી ઓગસ્ટ એટલે કે આજે 80મો સ્વતંત્ર દિવસ આપણે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર કોમર્સ દ્વારા અહીંયા ઉજવણી કરી છે। એમાં ઉપસ્થિત તમામનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવા આજે આપણે મીઠું મોડું કરી અને ખૂબ લોકોને આગળ વધે અને પ્રગતિશીલ બને એવું આપણે સમાજમાં એક દેશ અને અખંડિતતા પ્રગતિશીલ ખૂબ જ આગળ વધે એવી શુભકામના સાથે જય હિન્દ જય ભારત। સોસાયટીઓમાં પણ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે। ખાસ કરી વાત કરવામાં આવે તો હોમ રેસિડેન્સી કે જે જયશંકર પાર્ટી પ્લોટ રોડ પર આવી છે, ત્યાં પણ ત્યાંના સ્થાનિક રહેવાસીઓ દ્વારા 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, સ્વતંત્ર પર્વ હોય કે પ્રજાસત્તાક દિવસ હોય, એની માનભેર ઉજવણી કરવામાં આવે છે। તો આજે પણ 15મી ઓગસ્ટની ઉજવણી ત્યાં ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। સિનિયર સિટીઝન ટ્રસ્ટના પ્રમુખ ઉમેશભાઈ દેસાઈએ રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો હતો, સલામી આપી હતી અને સૌ સોસાયટી મેમ્બરોએ સાથે મળી અને રાષ્ટ્ર ગીત ગાયું હતું, વંદે માતરમ ગાન કર્યું હતું અને ઉપસ્થિત સૌએ સાથે મળી સવારને અલ્પાહારની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી। તો આ પ્રમાણે હોમ રેસિડેન્સી ખાતે પણ રાષ્ટ્ર પર્વની એટલે કે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તો સાથે જ આજરોજ પારસીઓનું નવું વર્ષ છે। જી હા, આજે પટેતીનો તહેવાર પણ છે। ખાસ કરીને વાત જો કરવામાં આવે તો આ નવા પર્વની ઉજવણી દૂધમાં સાકરની જેમ બળી જનાર પારસીઓ કે જે વર્ષોથી નવસારીની અંદર વસવાટ કરે છે ને જે આતશ બેરામ આવ્યું છે, પારસી અગિયારી આવી છે, ત્યાં ખાતે સૌએ જઈ અને અગ્નિની પૂજા કરી હતી, નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી, એકમેકને મોઢા મીઠા કરાવ્યા હતા અને આ પ્રમાણે નવસારીની અંદર વસવાટ કરતા અને દાનવીર કહેવાતી એક કોમ અને સૌથી સૌમ્ય કોમ કે જે હંમેશા એમના દાન માટે જણાતી આવી છે અને જેથી કરીને નવસારીનો સર્વાંગી વિકાસ પણ થયો છે। તેવા દૂધમાં સાકરની જેમ બળી જનાર પારસી લોકોએ પણ આજ રોજ સ્વતંત્ર પર્વની સાથે સાથે એમના નૂતન વર્ષની પણ ઉજવણી કરી હતી, પતંગની પણ ઉજવણી કરી હતી। 10 દિવસ મુક્તાજ્ઞા એટલે જે રીતે હિન્દુઓમાં શ્રાદ્ધ હોય એ રીતે અમારે મુક્તાજ હોય, મૃતાત્માઓ આવે એવી પારસીઓની પણ માન્યતા છે। ચાંદી અને જર્મનના ફ્લાવર વાઝ અને લોટાની અંદર ફૂલો અર્પણ કરવામાં આવે છે। ગઈકાલે હતો પતેતીનો દિવસ એટલે કે 5મો ગાથો। આખા વર્ષ દરમિયાન જે કંઈક ગુના કર્યા હોય, પાપ કર્યા હોય એનો પશ્ચાતાપ કરવાનો દિવસ એટલે પતેતી અને આજે અમારું નવું વર્ષ છે। નવા વર્ષે પારસીઓ વહેલા ઉઠે છે, ઘરે ચોક ચાંદન કરે છે, ફૂલના તોરણ ટાંગે છે, આતશબેરામ અગિયારી પગે લાગવા આવે છે અને એકબીજાને સાલ મુબારક વિશ કરે છે, સુખડ અર્પણ કરે છે। સુખડનો અમારામાં મહિમા છે કેમ કે આતશબેરામ અને અગિયારીમાં 365 દિવસ 24 કલાક માટે અગ્નિ પગડતો જ હોય છે, એટલે એની અંદર સુખડ અને બાવળની કાઠી અર્પણ કરવામાં આવે। તો સાથે જ સિંધી પંચાયત ભવનની નવી વાડી બની છે અને સિંધી પંચાયત ભવનની નવી વાડી ખાતે આ વખતે નવસારીમાં વસતા તમામ સિંધી સમાજના સભ્યો દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી। 80મા સ્વતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે વાડી ખાતે સૌ ભેગા મળી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ સૌએ ભેગા મળી અલ્પાહારની પણ વ્યવસ્થા રાખી હતી અને જેથી કરીને સમાજના તમામ સભ્યો પણ ભેગા થાય અને પોતાનું એક કર્તવ્ય કે દેશપ્રેમની ભાવનાને જાગૃત કરવા માટે સમાજની અંદર દેશપ્રેમની ભાવના એકત્ર થાય, એ ભાવનાથી સૌ કોઈ ભેગા મળી સિંધી પંચાયત ભવન જે ખરું એ સિંધુ સાંસ્કૃતિક ભવન ખાતે એમના દ્વારા આજરોજ 80મા સ્વતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે દેશભક્તિના રંગે રંગાઈ અને સૌ કોઈ જે ખરા એ રાષ્ટ્રધ્વજને સલામી આપી અને આ કાર્યક્રમની અંદર જોડાયા હતા। તો એ પ્રસંગે સિંધી પંચાયત સમાજના ટ્રસ્ટીગણ શું જણાવે ચાલો આપણે સાંભળીએ। ભારત માતા કી જય, વંદે માતરમ। શ્રી નવસારી શહેર સિંધી પંચાયત રાધાબેન સોગાલાલ મંગલાણીની અમારી નવસારીની જે નવી વાડીનું ઉદ્ઘાટન થયેલ છે તેમાં આ વખતે સિંધી સમાજના
ઘણા બધા પરિવારો ભેગા થયા અને અમે રાષ્ટ્રની 80મી સ્વતંત્રતા દિનની ઉજવણી કરી અને ખૂબ જ રંગારંગ કાર્યક્રમ થયો. દેશભક્તિના ગીતો ગાવામાં આવ્યા, બધા નાચી ઉઠ્યા, ઝૂમી ઉઠ્યા અને એકદમ જોશમાં આવીને દેશભક્તિ પ્રત્યેની લાગણી એ લોકોએ વ્યક્ત કરી અને જે મહેમાનો આવ્યા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું અમારા પ્રમુખ શ્રી હરીશભાઈ મંગલાની તરફથી, અને ગાયક કલાકારોનું પણ અભિવાદન કરવામાં આવ્યું અને ત્યાર પછી નાસ્તાની પણ વ્યવસ્થા રાખવામાં આવી અને ખૂબ જ હર્ષોલ્લાસથી અમારો નવસારી શહેરમાં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો. ધ્વજવંદનની શરૂઆતથી સૌએ વંદે માતરમનું ગીત જણ ગણ મણ એ ગાઈને અમે દેશભક્તિની ભાવના વ્યક્ત કરી. ભારત માતા કી જય, વંદે માતરમ. તો આ પ્રમાણે વિવિધ સંસ્થા હોય કે ત્યાર પછીથી પારસી કામ હોય કે ત્યાર પછીથી સોસાયટીઓ હોય, સર્વ જગ્યાએ આજે નૂતન વર્ષ બિરદાવવામાં આવ્યું પારસીઓનું, તો સાથે જ રાષ્ટ્રભક્તિને પણ એટલો જ પ્રેમ આપવામાં આવ્યો. હવે જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ એટલે કે આરવીડી, અને આરવીડી પણ વર્ષોથી 15મી ઓગસ્ટના દિવસે એક વિશાળ રેલીનું આયોજન કરે છે, રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને દેશ પ્રેમ અને દેશદાઝની વાતો કરે છે. રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના પ્રમુખ જય નાયક, સાથે જ એમના ભાઈ વિજયભાઈ નાયક અને સાથે જ સર્વ જે રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના અધિકારીઓ પદાધિકારીઓ છે એ એકમેક સાથે મળી અને 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, નવસારીની અંદર આકર્ષણ જમાવે એવી એક રેલીનું આયોજન કરે છે, જેની અંદર સૌથી વધુ યુવાનો જોડાય છે, જેમાં ડીજે હોય છે અને સૌ સાથે ભેગા મળી અને એક રેલી સ્વરૂપે આખા નવસારીની અંદર ફરે છે અને એ રેલી સૌથી મોટી રેલી કહી શકાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ન માત્ર 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી પણ સાથે જ રેલ રાહત હોય, દિવાળી વખતે વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવવું, ફટાકડા ફોડાવવા કે ત્યાર પછીથી નોટબુક વિતરણ હોય કે અભ્યાસમાં સહાય હોય, એ તમામની અંદર રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ એકમેક સાથે ભેગા મળી અને રાષ્ટ્રભાવને જાગૃત કરે છે. તો આ પ્રમાણે આજે નવસારીના તમામ મુખ્ય માર્ગો જે ખરા એ રાષ્ટ્રમય બન્યા હતા, તમામ જગ્યાઓ ઉપર ધ્વજ ફરકતો દેખાઈ રહ્યો હતો અને સૌએ આજે જે આઝાદીની ચળવળની અંદર જેમણે પોતાના પ્રાણ નિછાવર કર્યા હતા એ તમામ શહીદોને પણ યાદ કર્યા હતા. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.